તો હર હર મહાદેવ હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે વ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે કારણ કે એવું વિચાર્યું છે કે આજનો વ્લોગ હું જ બનાવીશ અને હું તમને એક બહુ જ મસ્ત બનશે જ. ચલ, આ ગઈસ ડિમોટિવેટ કરવા વાળા છે ને લાખો પડ્યા છે, પણ મોટિવેશનને બી મોટિવેટને બી વોટએવર. તો ગાઈઝ હું તમને એક જોરદાર વસ્તુ અત્યારે બતાવવા જઈ રહી છું. નજારો બતાવી દીધો? કઈ વાંધો નહીં. તો ગાઈઝ આજે અમે લોકો જવાના છીએ આઈ ડોન્ટ નો, પણ અહીંયાથી નીકળીએ તો, કારણ કે દર વખતે અમે લોકો લેટ થઈ જઈએ છીએ અને છે ને પછી એમના ફોન આવે છે કે ક્યારે આવો છો, અને પછી બીજો ફોન બી આવી ગયો. એટલે હવે અમે લોકો ફાઇનલી જઈએ છીએ. ઓકે કહીશ, આદિના કારણે મારે હંમેશા લેટ થતું હોય છે. આદિ શું કરે છે? ચાલ ને ફટાફટ, તારા લીધે મને બોલે છે પછી. વોટ ઇઝ ધીસ દિરાવી? ચલો હવે, તમારા લોકોના કારણે અમને 10 ફોન આવી ગયા. તમને લોકોને જરા પડે છે? ખોટી અત્યારે છે કાઈએ પછી કે અમે લોકોને લીધે આપણે જોગણી વોટરફોલ જઈએ છે. ત્યાંથી આપણે વશિષ્ઠકુંડ જઈશું. જોગણી વોટરફોલ 2.5 કિલોમીટરનો ટ્રેક છે. અને વશિષ્ઠકુંડ, then એના પછી હિડિંબા મંદિર છે, એના પછી છેલ્લે મોલ રોડ. આજે સો શિમલામાં સેમ જે મોલ રોડ છે એવું મને ના, મોનાલીનો મોલ રોડ થોડો એક્સપેન્સિવ છે. ઓકે બરાબર. મજા ઠીક છે, ચલો આજે લાસ્ટ ડે છે, એન્જોય ફૂલ કરવાનું છે. ડન, શ્યોર. જઈ રહ્યા છીએ જોગણી વોટરફોલ, જે અહીંયાથી ટ્રેકિંગ કરીને જવાનું છે. 2 કિલોમીટરનો ટ્રેક છે અને હું ને આદિ પહેલી વાર હવે ટ્રેક કરીશું, કારણ કે કાલે મેં તો કરી લીધો. હા, પહેલી વાર અમે બંને સાથે, કારણ કે હમણાં 2 દિવસ પહેલા ઘોડેસવારી ક્યાં કરી હતી? કુફરી અમે લોકો ગયા હતા ને, તો અમે લોકો ઘોડા ઉપર જ બેસી ગયા હતા, કારણ કે અમને લોકોને થયું કે ટ્રેક નહીં થાય અમારાથી. પણ અમે બંને અત્યારે જઈ રહ્યા છીએ અને દીપ અને ધીરાવી એ લોકો પેરાગ્લાઇડિંગ માટે ગયા છે. એ લોકો અલગ બસમાં ગયા છે અને પછી કદાચ વશિષ્ઠ કુંડે ભેગા થઈ જઈશું અમે લોકો. વશિષ્ઠ કુંડ છે, મસ્ત ગરમ પાણી આવે છે. તમે નાહવું હોય તો નાહી શકો છો. તમે નાવાના છો? હા, ટ્રાય કરીએ. ત્યાં જઈએ પછી ખબર પડે કેમનું છે. તો ભાઈ અત્યારે આપણા શિવાંગભાઈ એ લઈ આવ્યા છે, બધા માટે ચિંતા કરે છે. તો ભાઈ ટ્રોફી ખાના લઈને આવી ગયા છે. એક ચડાવી લઈએ કે પછી નીકળીએ આપણે બધા. અને મારાથી ગાઈસ ભૂલ થઈ ગઈ, હું ચપ્પલ પહેરીને આવી ગયો અત્યારે, અને મારે ચપ્પલ નહોતા પહેરવાના, મારે શૂઝ પહેરવાના હતા, પણ હવે ચપ્પલ પહેરાઈ ગયા મારાથી. ઉતાવળમાં ચપ્પલ પહેરાઈ ગયા. બાકી તો કેવું કે કઈ નતો કરતા. હા, જવા દન ભાઈ. તો ગાઈસ અત્યારે અમે લોકો અમારું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે અને બહુ મજા આવી રહી છે. આગળ જઈને જોઈએ મારો ઉત્સાહ કેવો રહે છે, કારણ કે મારું કંઈ નક્કી નહીં ગાઈસ. ચાલવામાં તો મને એમ બી બહુ જોર આવતું હોય છે. તો કંઈક આવો છે, આવામાં હું ચાલી રહું છું, ચાલીને બહુ એક્સાઇટેડ છું ગાઈસ. અહીંયા એક ડોગ છે, એ તો જુઓ. હસ્કી હે હસ્કી હે ગાઈસ. પૂજા લથડવા માંડી છે હવે, બરાબર. અને હજી ચાલુ નહીં થયું. હજી ચાલુ ક્યાં થયું? અહીં તો ઉપર પહોંચવાનું છે. તો ભાઈ અત્યારે તો હિંમત કરીને નીકળ્યા છીએ અમે લોકો, પણ ખરેખર બહુ જ થાક લાગે એવું છે અને બહુ જ ઊંચું છે, ઢળાંગવાળું છે. તો ગાઈસ અમે જેમ આગળ જઈએ છીએ એટલું વધારે હાર્ડ થતું જાય છે, ઢળાણવાળું આવતું જાય છે. સી આ જુઓ ખાલી, આખો ઢળાણ છે અને અહીંયા તો ચડવું બહુ અઘરું પડી જાય. પૂજા ચલ ફેસ તો હું તમને કહીશ, ઉપર જોગણી વોટરફોલ જવાનો ધક્કો વસૂલ છે કે નહીં? હા, તું કહીશ હાલ. હા ગાઈસ, રસ્તો બહુ અટપટો છે, એટલે મેં એટલું કરી ચડ્યું જ નહીં, એટલે મને થોડુંક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પણ આપણે પહોંચીશું. 2 કલાક ચડવામાં થઈ જશે. હા, ઓ ભાઈ ઉતરી જવું કે શું કરું? થોડાક આગળ જશો ને એટલે આવી રીતે સ્ટોલ આવશે કે તમે આરામ કરો. આ શું છે? અચ્છા, અહીંયા ગેમ ચાલુ છે. શું ગેમ છે ભાઈ? ના, કોઈ જીત્યું નથી. હાર્યું જાય છે જ બધાના. એ તો એ લોકોની સ્કીમ કંઈક તો અંદર હોય જ. તમે લોકો અહીંયા આવો છો તો આવું કંઈ રમતા નહીં, કારણ કે કંઈ નક્કી ના હોય, પૈસા જતા બી રહે અને ઓલમોસ્ટ અહીંયા બધાના જાય જ છે, એટલે કંઈ નક્કી નહીં. અહીંયા કૂતરા એકદમ પહાડી જ લાગે છે. આપણા ગીરના શિયાળ કરતા જાડા પાડા છે એકદમ. ગાઈસ, આ વોટરફોલ પાર કરીને જવાનો છે.
તો ચલો જઈએ. તો ભાઈ અહીંયા આ રીતનો રસ્તો છે ને આમાં બહુ સાચવીને જવું પડે એવું છે અત્યારે. ત્યાં સામે બધા પહોંચી ગયા છે ને અમે હવે પહોંચીએ છીએ. ચલો ચાલ આવી જા. તો ગાઈસ અહીંયા થોડુંક બીક લાગે એવું છે. બસ જ્યાં મૂકીને ડાયરેક્ટ અહીંયા મૂકી દે. હા પછી અહીંયા મૂકી દે અને અહીંયા આવે. યે ગાઈસ, એડવેન્ચર હો ભાઈ, લિટરલી એડવેન્ચર છે. વેરી ગુડ, ધ્યાનથી બસ જતી રહે ભાઈ. ટ્રેકિંગ કરાય તો આ 1-2 વાર કરી લેવાય આવી રીતે. એમ બીજી બધી ટ્રેકિંગમાં નહીં ગયા, પણ આ ટ્રેક મેં કર્યું અને આ તો મસ્ત છે કારણ કે વોટરફોલ છે, વચ્ચે વચ્ચે સ્ટોપ લેવાના, આ તે મજા આવે. ગાઈસ અહીંયાથી વ્યૂ જુઓ તમે ખાલી. ઓ માય ગોડ, સિરિયસલી ભાઈ આ વ્યૂ બહુ જોરદાર છે. નહીં આવે પાછો અવાજ. ચલો ઉપર ચલો. શું થયું, થાકી ગઈ એટલી વારમાં? ચલો હા બરફ. ચલો. ઓ માય ગોડ, ટ્રેકિંગ ઇઝ વેરી હાર્ડ. તો ગાઈઝ લુક એટ ધ વ્યૂ. અહીંયા આવું વર્થ ઇટ છે કે નહીં એ હું તમને કહી દઉં તો ડેફિનેટલી મારા માટે તો વર્થ ઇટ છે કારણ કે આટલું મસ્ત વોટરફોલ આવી રહ્યું છે. અહીંયા દેખો પાછળ આટલા મોટા મોટા પહાડો છે અને તમને વચ્ચે બી ટ્રેકિંગ કરવાની બી મજા આવી જશે. અને મજા કંઈક અલગ જ હોય, જેમ કે આમ એક જોશ સાથે ચડવું, વચ્ચે થાકી જવું, બેસવું, કંઈક મેગી વચ્ચે ખાઈ લેવી, આવી રીતે નીકળવું, બધું બહુ મજા આવી જાય એવું છે. અને અહીંયા જો આ લોકેશન અહીંયા બધા, અને અહીંયા એટલી પબ્લિક બી નથી. આ એટલું પબ્લિક નથી, અમે લોકો જ છીએ જો, એટલે ફોટોસ બધું સારું બી આવે ને શાંતિ બી મળે એવું છે. અને અહીંયા ફોટોગ્રાફીનો પોઈન્ટ છે ને આ ફોટોગ્રાફીનો પોઈન્ટ બહુ જોરદાર છે. યસ, તમે જોઈ શકો છો ત્યાંથી ઉપરથી જોગણી વોટરફોલ કહેવાય આને. ત્યાંથી ઉપરથી આવે છે પાણી અને આખું પાણી અહીંયા નીચે રેલમ છેલ છે ભાઈ, બહુ જોરદાર છે. અત્યારે પૂજા પેલી સાઈડ જાય છે, એમને ફોટોગ્રાફી કરવી છે એટલા માટે. જો પડીશ ને તણાથી વહી જાય નીચે, ડાયરેક્ટ ઉતરી જાય. હવે ડાયરેક્ટ ત્યાં પગ મૂકી દે ઓલા પથ્થર ઉપર. મૂક બસ, ડન. હા કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ. ગાઈસ પૂજા ફસાઈ ગઈ છે ત્યાં. ઓ ભાઈ હવે ત્યાં કેમ હરખાત અહીંયાથી બી ચડાઈ જાય. જો અહીંયાથી ત્યાં ન હોય, અહીંયા હોય. હા નથી જવું. તો ગાઈસ જોગણી વોટરફોલ છે, એમાં અમે લોકો મસ્ત ફોટોગ્રાફી કરી લીધી, બધાએ મસ્ત ફરી લીધું. હવે અમે લોકો જઈએ છીએ વશિષ્ઠ કુંડ, જ્યાં ગરમ પાણી રહે છે આટલા ઠંડા વેધરમાં બી. ગાઈસ આ છે જવાનો રસ્તો અને ભાઈ સાહેબ તમે જોઈ લો અહીંયા કાંઈ છે જ નહીં અને નીચે ડાયરેક્ટ ઊંડી ખાય જ છે. પહેલી વાર એવું લાગે છે કે જે પ્રમાણે મતલબ મેં છે ને કપડાં વખતે આ વખતે બહુ જ ધ્યાન આપ્યું છે કારણ કે મને હું જ્યાં જઉં ને ત્યાં મને એવું કંઈ નહીં કે જે તે પહેરીને જતી રહું, પણ આ વખતે મેં એટલું ધ્યાન આપ્યું છે કપડાં બાબતે અને હું જ્યાં જઈ રહી છું ત્યાં મારા આઉટફિટ ફિટ થઈ રહ્યા છે એક નંબર. આ વેધર પ્રમાણે અને આ લોકેશન પ્રમાણે આના કપડાં બહુ જ સૂટ થઈ રહ્યા છે અત્યારે. અને કમ્ફર્ટેબલ પણ છે. અને વધારે ટિપ્સ જોઈતી હોય તો તમે મને કહેજો, હું તમારી માટે એક વિડીયો બનાવીશ જલ્દી. બિકોઝ અહીંયા વેલી છે, આ બધી વેલી કહેવાય અમને. અને આ વેલી જે વૃક્ષ છે જે ખરેખર પહાડોમાં જ થતા હોય છે અને જોઈ લો તમે લોકો ખાલી આ વેલી. અમે લોકો જઈ રહ્યા છીએ વશિષ્ઠ કુંડ, પણ વચ્ચે એક સરસ મજાનું કેફે આવ્યું છે, ત્યાં અમે લોકોએ અત્યારે બેઠા છીએ અને અમે લોકોએ ચા મંગાવી છે. વાઇબ પણ અલગ છે અહીંયાની. હા, વાઇબ બી બહુ મસ્ત છે અને પ્લસ અહીંયા કોઈ સીધું કરીને અહીંયાની કોઈ લોકલ ફૂડ છે એ અમે અત્યારે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ એ ફૂડ કેવું છે, કેવું લાગી રહ્યું છે. એ કાઇન્ડ ઓફ મોમોઝ ટાઈપ છે એવું કહી રહ્યા છે, પણ હવે જોઈએ કે કેવું છે. અત્યારે બે ધમાધમ ખાઈ રહ્યો છે એટલે આપણે એને પાસેથી રિવ્યૂઝ લઈએ કે કેવી છે આ ડિશ. બોલ. ફર્સ્ટ ઓફ ઓલ ગાઈઝ હું તમને બતાવીશ કે તમે જોઈ શકો છો અહીંયા અંદરની બાજુ કંઈક સ્ટફિંગ ભરેલું છે અને આ સ્ટફિંગ અખરોટનું છે અને આ મેંદાના લોટનું નથી, આ છે ઘઉંના લોટનું. બરાબર છે, ગેહુંનો એને કીધું ગેહું કા આટા કે બનતા હે, પણ મને લાગે છે ચોખાના આટાનું છે. કદાચ હોઈ શકે જે હોય એ. પણ યસ ગાઈઝ આઈટમ સારી છે, હિમાચલની છે અને સીધું ખબર નહીં એને મને કીધું કે આઈટમ સારી છે અને ગુજરાતમાં જેમ ઢોકળા મળે છે એમ હા અહીંયા સીધું મળે છે એ વાળું છે. પણ યસ આનું રિવ્યૂ આપું તો ગુજરાતના ઢોકળા સારા. યસ, બીજું કંઈ નહીં કહું, જાજુ પણ સારું છે, ખાવામાં મજા આવે. તો એ તો ટેસ્ટ પ્રમાણે જાય છે એ લોકોના અને આપણા બધાનું બધું અલગ અલગ હોય એટલા માટે, બટ સારું છે એમ.
તો ભાઈ ખાઈને નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા છે અત્યારે વશિષ્ઠ કુંડ તરફ જવા માટે. તો ત્યાં જઈએ અને હું તમને બતાવું કે કુંડ એ શું છે શું નહીં બધું જોઈએ આપણે. ચલો ગાઈસ અમે લોકો ચાલતા હતા અને ચાલતા ચાલતા અમે લોકો એક જગ્યા ઉપર આવ્યા જ્યાં અમે લોકોએ જોયું કે અહીંયા લગ્ન થઈ રહ્યા છે. મતલબ મંડપનો પ્રોપર જેમ આપણા ત્યાં કેમ સેટઅપ હોય એમ હોય. પહાડ ઉપર પહાડ તો મને એવું થાય કે મંડપ અહીંયા ઉપર કેવી રીતે આવ્યો યાર. જો પાછો મંડપ આવ્યો. છે. આ બાજુ છોકરીના આ બાજુ છોકરા. हैप्पी मैरिड लाइफ गाइस. नहीं 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 ओके चलो हाँ शादी एंजॉय करना. पागल है पागल हम भी पागल है. क्या हमारी शादी यहाँ पे हो सकती है? તો ગાઈઝ ફાઇનલી અમે લોકો આ વશિષ્ઠ કુંડ પર પહોંચી ગયા છીએ અને આ વશિષ્ઠ કુંડ છે તમે લોકો જોઈ શકો છો. અને યસ હજી કુંડ છે ને એ અહીંયા જ આગળ હું તમને બતાવું. તો ભાઈ લિટરલી આ પાણી ગરમ છે અને એટલું ગરમ છે ને ભાઈ કે આમ એવું લાગે કે ગરમ કર્યું હોય કાયદેસર એવું પાણી છે ભાઈ. નીચે ગરમ પાણીમાં પગ બોલાડ્યા છે અમે. તો ગાઈઝ આ પાણીમાં એવું છે કે આ પાણી તો ઉપરથી ગરમ થયેલું જ પાણી નીચે આવે છે અને મંદિરમાં જો આ પાણીમાં નાવ ને તો તમારા ચામડીના રોગ દૂર થઈ જાય એ રીતનું કહે છે બધાય. તો કંઈ નહીં આપણે રોગ દૂર કરી લઈએ ભાઈ. કેવું છે? સારું છે. તો ગાઈસ અમે લોકો મંદિર ગયા હતા અને મંદિર બહુ જ સરસ છે. એકદમ શાંતિ વાળું છે અને બહુ અલગ મંદિર છે. આપણા ત્યાંના મંદિર કરતાં અહીંયા બહુ અલગ મંદિરો છે અને દર્શન કરી લીધા છે. અને હવે અહીંયા આજુબાજુ મતલબ નાના નાના સ્ટોલ્સ વગેરે શોપ ને બધું છે. તો અમે લોકો ફરતા ફરતા પછી નીચે જતા રહીશું. તો ગાઈસ અમે વિશિષ્ટ કુંડ અને મંદિર બંને હવે જઈ આવ્યા છીએ. અમે લોકો નીચે ઉતરતા હતા તો ઉતરતા ઉતરતા અમને લોકોને અહીંયા એક કોર્નર ચાટ કોર્નર દેખાયું. એટલું મસ્ત છે ને મતલબ ગુજરાતી જેવો ટેસ્ટ છે. તો તમે લોકો અહીંયા આવો ને તો તમે જરૂરથી અહીંયા આવજો. આ કોઈ જાતનું પ્રમોશન નથી બટ તમારે રિયલ ટેસ્ટ જોઈતો હોય ને મતલબ ગુજરાત જેવો તો તમને અહીંયા મળી જશે. અને અમે લોકો અહીંયા દહીં ચાટ ખાધી, દહીં પૂરી, વેજ મેગી, પ્લેન મેગી, આલુ ટિક્કી અમે લોકોએ બધું ખાધું અને બધું બહુ મસ્ત હતું. અને તમારા ટેસ્ટ અકોર્ડિંગ જ અહીંયા બનાવી દેશે. કોર્નરમાં શॉप છે देखो शिमला चाट कॉर्नर અને આ भैया છે आपने याद रखજો. ठीक है भैया आपका प्रमोशन हो गया. अभी लाइन लगेगी इधर. તો ગાઈઝ અત્યારે અમે લોકો હડિમ્બા ટેમ્પલ પહોંચી ગયા છીએ અને હિડિમ્બા ટેમ્પલ પહોંચી ગયા છીએ. અને હિડિમ્બા ટેમ્પલ એકચ્યુઅલી આગળ છે અને નાનકડો એવો વોક જ છે. બહુ નાનો વોક છે અને અહીંયા સરસ મજાના આગળ સ્ટોલ્સ ને બધું લાગેલું જ છે. તો એના ઝાડ મને બહુ જ ગમે છે. એટલા લાંબા લાંબા એટલા હાઇટેડ અને એવું બહુ મસ્ત છે. ટેમ્પરેચર વધતું જ જાય છે કારણ કે 3 વાગી ગયા છે. 3 ઉપર થઈ ગયું છે એટલે હવે શું કહેવાય ઠંડી વધવાની ચાલુ થઈ જાય છે અને 5:30 જેવામાં અંધારું થવાનું બી ચાલુ થઈ જાય છે એમ. અને 6 વાગે તો આપણે 8 વાગે જેવું અંધારું થઈ જાય છે. અમને તો નથી લાગી રહ્યું કે અમારા દર્શન અહીંયા પોસિબલ છે કારણ કે અહીંયા બહુ જ લાંબી લાઈન છે છેક સુધી. બહુ બધા વ્યક્તિઓ છે અને અહીંયા બહુ જ બધી લાઈન છે. બહુ જ મોટી લાઈન છે. તો આઈ ડોન્ટ થિંક સો કે પોસિબલ છે કે અમારા દર્શન થઈ શકે. પણ અહીંયા બહારથી થાય છે તો પછી અમે લોકો ત્યાંથી દર્શન કરી લઈશું. તો ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ તો ગાઈઝ આ છે ને આ ટ્યુબલાઇટ છે બહુ મોટા ટ્યુબલાઇટ છે કારણ કે જ્યારે અમે વાતો કરતા હોય ત્યારે કઈ બી વાતો થતી હોય આ સીધી એમ જ કે શું વાત. કારણ કે ગાઈઝ હું એટલી સીધી છોકરી છું. હું સીધી છોકરી છું. વાત છે ને કે ભાઈ રામાયણ બતાવે અને પૂછે કે રામ ભગવાન કોણ હતા. આ ઈ છે આ ઈ. પણ આની એ પણ ના ખબર હોય કે રામાયણ ચાલે છે તો રામાયણ ચાલે છે એમ ખબર હોય તો આવીને પૂછે કે રામ કોણ ને સીતા કોણ. ઇફ યુ નો યુ નો. અમારી બાજુમાં જ બેઠી હોય તોય આઈને કે એ તો એનો આય તરફ દુઃખ કે થોડું એ તો એનું છે ગાઈઝ હવે રહેવાનું પણ ડાય છોકરી છે ગાઈઝ. તો ગાઈઝ મને આ બધામાં ખબર નથી પડતી. એમ કે મને આ બધામાં ખબર નથી પડતી. હા પેલા ઓલા અમે કઈ એવી વાતો નહીં કરતા. લીધું કે તો બસ ગાઈઝ અમે લોકો મોલ રોડ ઉપર આવી ગયા છે અને થયું છે એવું કે મારું સ્વેટર અંદર ભૂલાઈ ગયું છે અને મેં આજે એક જ પહેર્યું છે બીજું કંઈ નહીં પહેર્યું. બહુ દુઃખ થાય. શાદી છે. તો
તો ગાઈઝ આ પૂજા એને અમે આ બનાવડાવ્યું છે 100 રૂપિયાનું જ છે ગાઈઝ. શિમલા મનાલી લખાયું અને પૂજા આદિ લખાયું. અને ગાઈઝ આમાં આદિની પૂજા ના લખાયું કારણ કે પૂજા એમ કહે છે કે પછી આદિ જ બોલે, પૂજા તો કોઈ બોલતું જ હા નહીં. ગાઈસ બધામાં આદિની પૂજા આદિ પૂજા છે ને તો પછી મને પછી એવું નહીં કરવું. હા તો સારું. હા તો પણ ક્યાં કઈ કીધું બેટા. ચલો તો સરસ, ગમ્યો ને તને? સરસ, હવે ફ્રીજમાં લગાવજો. લગાવીશું પછી હવે તો हम लोग ट्रायल कर કરીશું અને પછી બધે બેચ પછી ફ્રીજ ભરી દઈશું. अभी मैं आपको जादू दिखाता हूँ तो मेरे हाथ में कुछ है, નહીં હે. चलिए ठीक है अभी देखना. જોજે વાળ ઉતર. ઓહ શક્તિમાન શક્તિમાન શક્તિ શક્તિ શક્તિમાન નાત્યું શક્તિમાન શક્તિ. તો આથી अरे रुको हो रहा है હવે જોતો चलो चलो. નહીં નથી આવતા યાર. અરે ભાઈ 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 ઓ ભાઈ અરે યાર ઓય अरे 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 અરે બાપ રે બાપ. અરે ચલો રે પણ lit- જોઈને હશે શું કરો પણ લિટરલી ભાઈ વાળ આના કેટલા બધા ઉડે છે તો કરે. अरे 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 અરે અરે ये जादूगर दीप शो માટે કોન્ટેક્ટ કરો, બીજે કોન્ટેક્ટ નંબર આપી દઉં છું. ધીરાવીના વાળ ઉડાડશે શોમાં. તો મિત્રો અહીંયા ચા અને અહીંયા સોફ્ટી ખવાઈ રહી છે અમારા ત્રણેયોની, જોઈ શકો છો. અને સોફ્ટી ખાવાનું બહુ મન થયું હતું ભાઈ, તો લઈ લીધી છે. અને હવે લઈને ડાયરેક્ટ હવે પહોંચીએ છીએ અમે લોકો હોટલ પર. ગાઈઝ અમે બધા લોકો હવે ગ્રુપ વાળા ઊભા છીએ અહીંયા. અને આજ ફાઇનલી મોઢામાંથી ધુવાળા નીકળે દીપ બતાવી દે. હાય 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 માર ભાઈ ધુવાળા કાઢે હો ભાઈ મોઢામાંથી. પૂછે તું કાઢતો? હાય હાય આટલા દિવસ પછી આજે નીકળ્યા હે ને? ત્રણ ઉડાવવાવાળા એક પહેલા દિવસે બી નીકળ્યા હતા, પહેલા કે બીજા દિવસે. અચ્છા ગાઈઝ એ હિડિંબા ટેમ્પલ પરથી અમે લોકો રાત્રે બધા એકઠા થયા હતા અને એકઠા થઈને પછી પાછા અહીંયા રૂમ પર પહોંચી ગયા હતા. અને યસ ફાઇનલી અમે લોકો હવે કાલે નીકળી રહ્યા છીએ અહીંયાથી મનાલીથી ચંદીગઢ જવા માટે. બિકોઝ આટલા દિવસ અમે લોકોએ એન્જોય કર્યું, મજા આવી. તમે લોકો યસ ઘણા લોકો કોસ્ટ પૂછતા હતા કમેન્ટ્સની અંદર કે શું કોસ્ટ થયો છે, શું કોસ્ટ થયો. તો અમે લોકો યસ સ્પોન્સર હતા થ્રીલિંગો તરફથી. બટ થ્રીલિંગોની જે પ્રાઇસ છે એ પ્રાઇસ મેં ક્યાંય બીજે નથી જોઈને. એની એ જે બધા પોઈન્ટ્સ ફેરવે છે અને જે જગ્યા પર રહેવડાવે છે, જમાડે છે, બધું જ A1 ક્વોલિટી. 11,500 રૂપિયા એની ફીસ છે. તો તમે ભરીને તમે આવી શકો છો. હું નીચે કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશ, તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો. કાલે હવે અમે વ્લોગ નથી બનાવતા, કાલે હવે અહીંથી ચંદીગઢથી અમદાવાદ જવાનું છે. તો એ જ બધી વસ્તુ છે. તો હવે ડાયરેક્ટ આવશે અમદાવાદનો વ્લોગ કાં તો પછી કેશોદનો વ્લોગ. તો બસ આ વ્લોગની સિરીઝ તમને કેવી લાગી એ કમેન્ટ કરી દેજો. મજા આવી હોય તો કહેજો, તો અમે ફરી પાછા ક્યાંક બીજી ટ્રીપ પર નીકળીશું. તો યસ બન્યા રહેજો. લાઈક શેર કમેન્ટ ના કરી હોય તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કરી હોય તો કરી દેજો. બાય. ફાઇનલી ગાઈઝ અમે લોકો ચંદીગઢ સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને ફાઇનલી અમે લોકો મનાલીની ટ્રીપમાંથી અમે લોકો મનાલીની ટ્રીપ પૂરી કરી અને નીકળી રહ્યા છે અમદાવાદ માટે. બહુ જ ખુશ થયા અમે લોકો, બહુ જ બધી મેમરીઝ બની, બહુ જ બધા લોકો અમારી સાથે જોડાયા અને યસ ઘણું બધું શીખવા મળ્યું આ ટ્રીપમાં. અને ઘણા બધા ખુશ છીએ અમે લોકો કે આ ટ્રીપનો મોકો અમને મળ્યો આટલા બધા લોકો સાથે. સો બસ કંઈ નહીં, થેન્ક યુ કહું છું એ બધા લોકોને જે આ ટ્રીપમાં સાથે હતા અમારી અને ખૂબ એન્જોય કર્યું તમે લોકોએ જોયું એ રીતે. અને હવે ઘરે જવાનું મન તો નથી થતું બટ જવું પડે છે. અને યસ એક બેડ ન્યૂઝ એ છે કે મનાલીમાં અમે હતા ત્યારે બરફ નહોતો અને અમે જેવા નીકળ્યા આજે ત્યાં બરફ આજે જ પડ્યો છે. અને પણ ખબર નહીં નસીબમાં નહીં હોય, આવતા વર્ષે કદાચ આવીશું ફરી પાછા અને ત્યારે બરફ દેખાય એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાનને. જો કે બરફ જોવા જ અમે લોકો આવ્યા હતા પણ ન જોવા મળ્યું તો કંઈ નહીં, હવે નેક્સ્ટ યર ફાઇનલી બરફ જોઈશું આપણે. તમને મનાલીના બ્લોગ્સ કેવા લાગે એ કમેન્ટ કરજો. અને યસ ફરી એક વખત એ બધા લોકોને થેન્ક યુ જે અમારી સાથે આ ટ્રીપમાં હતા અને જે અમારા આ બ્યુટીફુલ જર્નીનો પાર્ટ રહ્યા છે એ બધા લોકોને થેન્ક યુ સો મચ ફરી એકવાર. સો યસ કંઈ નહીં, બસ નીકળીએ છીએ હવે ડાયરેક્ટ અમદાવાદના અથવા તો કેશોદના વ્લોગ આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને યસ એક કમેન્ટ કરી દેજો કે આ મનાલીની ટ્રીપમાં તમને શું સારું લાગ્યું. બાય. ચલો ભાઈ મળીએ બધા લોકો. ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા, મજા આવી બધા સાથે 7 દિવસ ટ્રીપમાં. ચલો બાય 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 બાય. તો અંકલ કટી સ્નાન વિશે સમજાવે છે. તમે શિમલામાં 2-3 દીધા નથી નાયા ને? નહીં હજી અત્યારે નથી. તમે ભૂલ કરી ગયા. તમે જનધન માંથી નાવાની ગોળીઓ લઈ જવાની હતી. નાવાની ગોળીઓ આવે? નાવાની ગોળીઓ ન હોય ને તો કટી સ્નાન કરાય. કેવી રીતે? કટી સ્નાન ખબર પડે પૂજા? નહીં. કટી સ્નાન એટલે એક ભીનું કપડું લેવાનું,
અને પછી આમ કેમ પોતું મારતા એમ પગે અને આખે પોતું મારી દેવું. વાહ ભાઈ વાહ, આને કટી સ્નાન કહેવાય. સ્નાન કહેવાય. હવે જાશું તો હવે એવું કરશું. હવે એવું ચાલુ રાખશું, કટી સ્નાન. મોઢું લૂઈ નાખવાનું એટલે તમે fresh થઈ જાય. તમે આઈડિયો સારો આપ્યો, હવે ઘરે જઈને એ જ કરવું જોઈએ, કટી સ્નાન. આઈડિયો કહેવાય. અહીંયા કપડાં સુકાવા મૂક્યા હતા અને આ તો જો કપડાં સુકાવા મૂક્યા હતા તો આ બરફ થઈ ગયો. અમારું પેન્ટ